ઇન્દોરમાં એક નાનકડા ઘરની બહાર એક કાર પાર્ક કરેલી હતી. પાડોશના લોકો ઘરની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક 29 વર્ષની છોકરી સાડી પહેરીને આંખો નીચી રાખીને બેઠી હતી. કેટલાક લોકો તેમની આસપાસ બેઠા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તેની સામે એક મોટો છોકરો બેઠો હતો, જે વારંવાર છોકરી તરફ ગુપ્ત નજરે જોઈ રહ્યો હતો, અથવા કદાચ તે છોકરી તેની તરફ જુએ તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ છોકરીએ એકવાર પણ નજર ઊંચી ન કરી. જો કોઈ તેને કંઈ કહે તો તે ફક્ત હા અથવા માં જવાબ આપતી. પછી છોકરીની માતા અદિતિજીએ તેની સામે બેઠેલી સ્ત્રીને કહ્યું, તો અમે આ સંબંધની પુષ્ટિ માનીએ છીએ. સામે બેઠેલી સ્ત્રીએ તેના પતિ તરફ અને પછી છોકરા તરફ જોયું અને બંને આંખો મીચી ગયા. પછી સ્ત્રી સુધાજીએ અદિતિને કહ્યું, અમે સંમત છીએ. તમારે તમારી પુત્રી વૈશાલીને પણ એકવાર પૂછવું જોઈએ. એટલામાં એક કઠોર અવાજ સંભળાયો. વૈશાલીના પિતાજી મનોજીએ કહ્યું, આપણા ઘરમાં છોકરીઓ નિર્ણય લેતી નથી. ઘરના નિર્ણયો વડીલ લે છે. વૈશાલીની આંખો ભીની થઈ ગઈ. પછી છોકરાના પિતા વિપિનજીએ કહ્યું, તમે લોકો છોકરાઓને સારા સંસ્કાર આપ્યા છે, નહીં તો આજકાલની છોકરીઓ ઘરેથી ભાગી જાય છે. મનોજીએ ફરીથી પોતાના ઉચ્ચ અવાજમાં કહ્યું, જો આપણા ઘરની કોઈ છોકરી આવું વિચારે પણ તો તે સારી રીતે જાણે છે કે તેની કબર ઘરની બહાર જ છે. દરવાજા પાછળ છુપાઈને અંદર ઊભેલી બે છોકરીઓ ડરી ગઈ. વિપિનજીએ હસીને કહ્યું, અમે ખૂબ જ નસીબદાર છીએ કે તમારી દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવશે. વૈશાલીએ બધાની વાત સાંભળી અને મનમાં કટાક્ષ કરતાં હસતાં કહ્યું, અમે તો વહુને સમજીએ છીએ. કોઈ તેની દીકરીને કેમ નથી બોલાવતું? વૈશાલી મનમાં વિચારી રહી હતી કે વૈશાલીની માતાએ વૈશાલીના હાથમાં મીઠાઈની પ્લેટ જબરજસ્તીથી પકડાવીને કહ્યું, હવે બધાને મીઠાઈ પીરસો. વૈશાલી હવે વેઇટર બનવાની ટેવ પડી ગઈ હતી. આ તેના માટે 49મો પ્રસ્તાવ હતો અને વૈશાલી પણ જાણતી હતી કે થોડા સમયમાં લોકો પણ તેને ના પાડી દેશે અને ચાલ્યા જશે. પરંતુ તેમ છતાં તે માથું નીચું રાખીને ઊભી થઈ અને પછી એક બધાને પ્લેટ પીરસવાનું શરૂ કર્યું. અદિતિજીએ પણ વૈશાલીના વખાણ કરવા લાગ્યા. મારી દીકરી ખૂબ જ સંસ્કારી છે. તે તમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપે. જો તમે તે પસંદ ન હોય તો તેની સરકારી નોકરી પણ છોડી દેશે. તમારે સમજવું જોઈએ કે તમે અહીંથી સારી વહુને ઘરે લઈ જશો. વૈશાલી ફરીથી મનમાં હસતી અને કહેતી હતી, સરકારી નોકરીને કારણે જ આટલા બધા પ્રસ્તાવ આવે છે. નહીંતર તમે મારા પોતાના પરિવારે મને ફાંસી આપી દીધી હોત અને પુત્રવધુ તેને નોકરાણી કેમ કહો છો? વૈશાલી મીઠાઈની થાળી લઈને છોકરા પાસે આવી હતી. જ્યારે છોકરાએ મીઠાઈ ઉપાડી તે વખતે વૈશાલીના હાથને સ્પર્શ કર્યો. વૈશાલી તરત જ ઉપર જોયું અને છોકરાને જોયો અને તેની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ. તે લગભગ 45 વર્ષનો માણસ હતો. તે માણસે વૈશાલી તરફ આંખ મીચી અને તેનું વિઝિટિંગ કાર્ડ તેને આપ્યું અને ફોન કરવાનો ઇશારો કર્યો. વૈશાલીએ આંખો નીચી કરી અને પછી શાંતિથી આવીને તેની માતાની પાછળ ઊભી રહી. પછી છોકરાનો પરિવાર ઊભો થયો અને છોકરાની માતા સુધાજીએ હાથ જોડીને કહ્યું, તો બહેન, હવે કૃપા કરીને અમને પરવાનગી આપો. અમને તમારી પુત્રી ખૂબ જ ગમે છે. અમે ઘરે જઈશું અને પંડિતજી દ્વારા લગ્નની તારીખ નક્કી કરાવશું અને 1 કે 2 કલાકમાં તમને ફોન કરીને જણાવશું. બધાના ચહેરા પર સ્મિત હતું અને અદિતિજીએ છોકરાના પરિવારને વિદાય આપી. છોકરાનો પરિવાર જતાની સાથે જ દરવાજા પાછળ છુપાયેલી છોકરીઓ બહાર આવી અને જે કંઈ નાસ્તો બચ્યો હતો તે ખાઈ ગઈ. તે ઝડપથી ઊભો થયો, કંઈ ખાધું અને હાથમાં થોડું લીધું. ત્યારે અદિતિજી અને મનમોહનજી અંદર આવ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. મનમોહનજીએ વૈશાલી તરફ જોયું અને અદિતિજીને કહ્યું, આ છોકરીને કહો કે એક છોકરો ખૂબ જ મુશ્કેલીથી તૈયાર થયો છે. હવે પંડિતજી ગમે તે વિધિ અને રીતિ રિવાજો કહે તે મોં બનાવ્યા વિના શાંતિથી કરે. અદિતિજીએ હામાં માથું હલાવ્યું. મનોજીએ કરિયાણાની દુકાનમાં જવા માટે પોતાનો ફોન અને સ્કૂટીની ચાવીઓ ઉપાડી અને વૈશાલીને ટોણો માર્યો. જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવાનું હોય છે ત્યારે તે ચહેરા પર ભવા ચડાવીને બેસે છે.
તેની ખરાબ નજર પહેલાં કામ બગાડે છે. વૈશાલી માથું નીચું રાખીને શાંતિથી ઊભી હતી. કદાચ આ તેના માટે કંઈ નવું નહોતું. તે છેલ્લા 7 વર્ષથી એ જ ટોણા અને ગાળો સાંભળી રહી છે. મનોજીએ ટોણા મારતા ઘરેથી નીકળી ગયા અને બંને છોકરીઓ ખુશીથી કૂદવા લાગી અને એકબીજાને કહેવા લાગી, હવે જ્યારે પણ આ મંગળીના લગ્ન થશે ત્યારે આપણો વારો પણ આવશે. વૈશાલીએ પીડાદાયક સ્મિત સાથે તેની બહેનનો તરફ જોયું અને પછી પોતાના રૂમ તરફ જવા લાગી. ત્યારે ઘરનો લેન્ડલાઇન ફોન વાગ્યો. જ્યારે અદિતિજીએ ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુની વાત સાંભળીને તે રડવા લાગી અને કહ્યું, બહેન, કોઈ ઉકેલ તો આવશે ને? એકવાર પંડિતજી સાથે વાત કરવાનો પ્રયાસ કરો, પણ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. અદિતિજી પાસેથી આટલું સાંભળ્યા પછી વૈશાલી સમજી ગઈ કે તે છોકરાના પરિવારનો ફોન હતો અને તેઓએ પણ લગ્ન માટે ના પાડી દીધી હતી. હવે તેનો માર ખાવાનો વારો હતો. તે વિચારી રહી હતી ત્યારે અદિતિજી ગુસ્સામાં એક રોલિંગ પિન લઈને આવ્યા અને વૈશાલીને મારતા કહ્યું, ડાકણ, તું કેમ મરી નથી જતી? તું એવી માંગલિક છે કે સૌ માંગલિક છોકરો પણ તારી સાથે લગ્ન કર્યા પછી પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. તું 29 વર્ષનો થઈ ગયો છે પણ લગ્નની કોઈ તારીખ નથી. તારા કારણે તારી 2 બહેનો અટકી ગઈ છે. તારા કારણે તારા ભાઈના લગ્ન થઈ રહ્યા નથી. છોકરીના પરિવારનું કહેવું છે કે તેઓ તેમની દીકરીને એવા ઘરમાં જ નહીં આપે જ્યાં 3 અપરિણિત છોકરીઓ હોય. હવે હું તમને શું કહું? આ માંગલિક છોકરી જે મારા ઘરમાં રહે છે તે આપણને બરબાદ કરવા માટે અહીં છે. અદિતિ વૈશાલીને મારતી વખતે તેને મારતી હતી અને વૈશાલી આંખો બંધ કરીને રડતી હતી. શાંતિથી પીડા સહન કરી રહી હતી. વાત માર ખાવાની નહોતી. વાત પોતાની માતા પાસેથી આવા કડવા શબ્દો સાંભળવાની હતી. તે માંગલિક છોકરી હતી. આમાં તેનો શું વાંક હતો? તેના માંગલિક દોષ દૂર કરવાનો કોઈ રસ્તો નહોતો તો તેનો શું વાંક હતો? પણ બધા એ તેને તેના ભાગ્યને દોષ આપ્યો. વૈશાલીએ માથું નીચું રાખીને શાંતિથી ઊભી રહી અને માર ખાતી રહી. તે હવે માર ખાવાની આદત પડી ગઈ હતી. અદિતિજી વૈશાલીને માર ખાવાની કંટાળી ગઈ. થાકીને તે ખુરશી પર બેઠી અને બોલી, તું અહીંથી જા. જો તને કોઈ છોકરો ગમે છે તો તેની સાથે ભાગી જા. બસ અમને છોડી દે. તારા કારણે આ 2 બહેનોના લગ્ન નથી થઈ રહ્યા. તું પહેલેથી જ કમનસીબ છે, પણ તારા કારણે આ બંનેની લગ્નની ઉંમર પસાર થઈ રહી છે. તારો ભાઈ, આ છોકરીઓ બધા તારા કારણે બેઠા છે. ચાલી જા, ગમે ત્યાં જઈને મરી જા. બસ, નહીંતર હું મરી જઈશ. આ કહેતી વખતે અદિતિજી ખાંસી ખાવા લાગી કારણ કે તેનું ગળું સુકાઈ ગયું હતું. વૈશાલીની 2 બહેનો આગળ આવી અને વૈશાલી તરફ જોતી રહી. અદિતિજી અંદર લઈ ગઈ અને હવે વૈશાલી પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી અને જમીન પર ઘૂંટણીએ બેસીને રડવા લાગી. આજે તેની માતા આના આ શબ્દો તેને જરૂર કરતાં વધુ દુઃખ પહોંચાડે છે. તે આ બધી બાબતોથી કંટાળી ગઈ. છેલ્લા 5 વર્ષથી કોઈ તેની સાથે યોગ્ય રીતે વાત કરતું નહોતું. તેને દર વખતે એવું લાગતું કે તે બધી વેદનાઓનું કારણ છે, પરંતુ તેનામાં આત્મહત્યા કરવાની હિંમત નહોતી. જો એવું થયું હોત તો તે ઘણા સમય પહેલાં જ પોતાનો જીવ લઈ લેત. એણે એક વખત ઊંઘની ગોળીઓ પણ લીધી હતી, પરંતુ તેને એટલી બધી ઉલટી થઈ ગઈ કે બધી દવા બહાર નીકળી ગઈ અને દવાની પ્રતિકૂળ પ્રતિક્રિયા થઈ. તેની તબિયત એટલી બગડી ગઈ કે પરિવારના સભ્યોએ તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. ત્યાં ડૉક્ટરે તરત જ તેણે તપાસીને કહ્યું કે તે ઘણી બધી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી છે. તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પોલીસ કેસ છે. મારે પોલીસને જાણ કરવી પડશે. કોઈ રીતે તેણે ડૉક્ટરને સમજાવ્યું કે આ ભૂલથી થયું છે અને તેણે પોલીસને બોલાવવી જોઈએ નહીં. ઘણી વિનંતીઓ પછી ડૉક્ટર સહમત થયા અને પછી વૈશાલીને ઘરે આવ્યા. પછી જે મુશ્કેલીઓનો સામનો કરતી હતી તે ભગવાનને તેનો દુશ્મનને પણ ન બનાવવી જોઈએ. 4થી જે પરિવારના સભ્યો તેની સાથે છોડીને વાતો કરતા હતા તેમણે તેની સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. તે ઘરની નોકરાણી અને ઘરે પૈસા લાવનાર મશીન બની ગઈ. વૈશાલી હિંમત ભેગી કરીને હોલમાં ફેલાયેલા નાસ્તા વાસણો ઉપાડવાનું શરૂ કર્યું. આ તેનું કામ હતું. સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને ઘરનું બધું કામ પૂરું કરતી, પછી 5 લોકો માટે ભોજન બનાવતી અને શાળાએ જતી. પછી જ્યારે તે 3 વાગ્યા પાછી આવે ત્યારે ખાતી પીતી, બધા વાસણો ધોતી
પછી રાત્રિ ભોજન બનાવતી અને પછી રાત માટે બધા વાસણો ધોઈને સૂઈ જતી. તે 5 લોકોનું બધું કામ એકલી કરતી, કારણ કે ફક્ત એક જ હતું. તે માંગલિક હતી, અત્યંત માંગલિક. તે 21 વર્ષની થઈ કે તરત જ તેઓએ તેના માટે છોકરાની શોધ શરૂ કરી. પરંતુ આજે તે 29 વર્ષની થઈ ગઈ. તેના માટે કોઈ છોકરો મળ્યો નહીં. તે સરકારી શિક્ષિકા છે, તેથી લગ્નના પ્રસ્તાવ આવતા રહ્યા. પરંતુ જ્યારે કુંડળીઓ મેળ ખાતી હતી, ત્યાં બધાએ ના પાડી અને જતી રહી. તેણે આજ સુધી પંડિતજીની સલાહ પણ અસંખ્ય પૂજાઓ કરી છે. ક્યારેય ઝાડ સાથે લગ્ન કર્યા, ક્યારેક બકરી સાથે, પરંતુ તેની કુંડળી પર કોઈ અસર ન પડી હતી. તેનો મંગળ એ જ રહ્યો. જો તમે નજીકથી જુઓ તો તેના લગ્ન અત્યાર સુધી 3 વખત થયા છે, પરંતુ ઝાડ અને પ્રાણીઓ સાથે. વૈશાલી બધું કામ પૂરું કરીને તેના રૂમમાં આવી, પણ તેની માતાનો અવાજ હજુ પણ તેના કાનમાં ગૂંજતો હતો. તેના દ્વારા બોલાયેલા તે કઠોર શબ્દો તેના હૃદયને કચડી રહ્યા હતા. વૈશાલી કંઈક વિચારે ને સૂઈ ગઈ. સાંજ પડી ગઈ હતી અને તેણે બધા માટે ભોજન રાંધ્યું હતું. રડવાના કારણે તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ અને ગુસ્સાને કારણે કોઈએ તેને રાત્રિ ભોજન માટે જગાડ્યું પણ નહીં. જ્યારે વૈશાલી સવારે ઉઠી ત્યારે તે તેના કામકાજ કરવા લાગી. પરંતુ આજે તેનું એક બીજું કાર્ય હતું, રાત્રિ ભોજન માટેના વાસણો, જે તે કરી શકી નહીં કારણ કે તે સૂઈ ગઈ હતી. વૈશાલી ઝડપથી બધા કામ પૂરા કરીને બસ સ્ટેન્ડ માટે તેની શાળાએ માટે નીકળી ગઈ. જ્યારે વૈશાલી આજે સ્કૂલે પહોંચી ત્યારે તે થોડી મોડી પડી હતી, તેથી પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. વૈશાલીએ પ્રવેશ કર્યો અને ઝડપથી તેના ક્લાસરૂમ તરફ ચાલવા લાગી. ત્યારે એક 29 વર્ષનો છોકરો દોડતો આવ્યો અને વૈશાલી સાથે ચાલતા ચાલતા કહ્યું, "ગુડ મોર્નિંગ મિશ્રાજી." વૈશાલી હસીને બોલી, "ગુડ મોર્નિંગ મિશ્રાજી." બંનેની અટક મિશ્રા હતી, તેથી બંને એકબીજા સાથે આ રીતે વાત કરતા હતા. તે છોકરો અજીત વૈશાલીને થોડા ખસખસાટ સાથે કહ્યું, "શું તમે ગઈકાલે રજા લીધી હતી?" વૈશાલીએ કોઈ લાગણી વગર કહ્યું, "હા." છોકરાનો પરિવાર તમને મળવા આવ્યો હતો. અજીતનો ચહેરો ઉતરી ગયો, પણ છતાં તેણે કહ્યું, "તો સંબંધ પાકો થઈ ગયો?" વૈશાલીએ કોઈ લાગણી વગરનું કહ્યું, "ના." અજીતનો ચહેરો ફરીથી હસ્યો અને તેણે કહ્યું, "ઠીક છે, આપણે બપોરના ભોજનમાં મળીશું. મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે." વૈશાલીનો ક્લાસ આવી ગયો હતો, તેથી તે ફક્ત ઠીક છે કહીને તેના ક્લાસમાં ગઈ. લંચ ટાઈમ દરમિયાન વૈશાલી અને અજીત કેન્ટીનમાં સામસામે બેઠા હતા. અજીત થોડો ગભરાયેલો અને થોડો શરમાળ પણ હતો. જ્યારે અજીતે વૈશાલીના હાથમાં પુસ્તક બંધ કર્યું ત્યારે વૈશાલી એક પુસ્તકમાં કંઈક જોઈ રહી હતી. વૈશાલી અજીત તરફ જોવા લાગી. પછી અજીતે હિંમત ભેગી કરીને તેને કહ્યું, "હું તમારી સાથે કંઈક અંગત વાત કરવા માંગુ છું." વૈશાલીએ, "હા, મને કહો." અજીતે આંગળીઓ ઓળંગીને કહ્યું, "અમે બંને એક જ ઉંમરના છીએ અને અમારા વ્યવસાય પણ એક જ છે. અમે બંને એક સારી શાળામાં સારા પગાર પેકેજ સાથે કામ કરીએ છીએ. હું સારી રીતે સેટલ છું, તેથી હું તમારી સાથે વાત કરીશ." આગળ બોલતી વખતે અજીત શબ્દો ડગમગવા લાગ્યા, પરંતુ વૈશાલી સમજી ગઈ હતી કે અજીત શું કહેવા માંગે છે. તેથી તેણે પોતે કહ્યું, "તો તું મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે?" અજીત થોડો અસ્વસ્થ થયો, પણ તેણે આમાં માથું હલાવ્યું. વૈશાલીએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું, "હું લગ્ન માટે તૈયાર છું." અજીત ખૂબ જ ખુશ હતો, પણ તે કંઈ બોલે તે પહેલાં જ વૈશાલીએ કહ્યું, "મને કહો, હું હમણાં કોર્ટમાં છું, ચાલો લગ્ન કરી લઈએ." અજીત ચોંકી ગયો અને કહ્યું, "હમણાં લગ્ન કરો?" વૈશાલી, "હા, મને આટલો બધો ઠાઠમાઠ અને દેખાડો પસંદ નથી. આપણા લગ્નમાં જે કંઈ ખર્ચ કરીશું તે આપણા ભવિષ્ય માટે બચાવીશું. આપણે આપણા માતા પિતા માટે થોડા પૈસા બચાવીશું, જે તેમના વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થશે." અજીતે હસીને કહ્યું, "તમારી આ સાદગીએ મારું દિલ જીતી લીધું છે." વૈશાલીએ કોઈ જવાબ ન આપ્યો અને પોતાનું વાક્ય પૂરું કરતાં કહ્યું, "પણ હું ખૂબ જ માંગલિક છું, તો શું તમે મારી સાથે લગ્ન કરશો? કારણ કે મારી ગ્રહ સ્થિતિ મુજબ આપણે લગ્ન કરવાની સાથે જ મારા પતિના જીવનમાં સમસ્યાઓ આવશે અને શક્ય છે કે 1 મહિનામાં મૃત્યુ પામશે." અજીત ગંભીર થઈ ગયો અને કહ્યું, "શું તું પાગલ છે? તું શિક્ષિત હોવા છતાં પણ આ બધી વાતોમાં માને છે?" વૈશાલીએ ઉદાસી સ્મિત કરીને કહ્યું, "હું સહમત થાવ કે ન થાવ તેનાથી શું ફરક પડે છે? તમારે એક
વાર તમારા માતા પિતા સાથે વાત કરવી જોઈએ. જો તેઓ આ કહે તો આપણે આજે જ લગ્ન કરી શકીએ છીએ. અજીતે કહ્યું. બસ 5 મિનિટ રાહ જુઓ. હું મારા પરિવાર સાથે વાત કરીશ. તમે જો છો કે તો તરત જ સંમત થઈ જશે. વૈશાલી ફક્ત માથું હલાવ્યું, પણ તે મનમાં હસતી હતી. જ્યારે અજીત ગયો ત્યારે વૈશાલીએ પણ ફરીથી તેના પુસ્તકમાં કંઈક વાંચવાનું શરૂ કર્યું. તે ચોક્કસ ત્યાં બેઠી હતી, પણ તે જાણતી હતી કે કદાચ અજીત હવે પાછો નહીં આવે. અંતે શું અજીત પાછો આવશે કે પછી આ 50મો સંબંધ પણ નકારવામાં આવશે? વૈશાલીનું જીવન કયો વળાંક લેશે? જાણવા માટે આ વાર્તા સાંભળતા રહો.